નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું સોનલ પટેલ। શરૂ કરી બુલેટિન તે પહેલા અગત્યના સમાચારથી શરૂઆત કરી। સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે ખુશખબર આવી છે। સરકારી નોકરી માટે હવે એક જ પરીક્ષા હવે ઉમેદવારોને આપવાની રહેશે। અલગ અલગ પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓને છુટકારો મળ્યો છે। મોદી સરકારે કેબિનેટમાં આ નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે। નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીને પરીક્ષાનો અધિકાર સોંપવામાં આવ્યો છે। कॉमन रजिस्ट्रेशन पोर्टल जहां पे एक ही रजिस्ट्रेशन पोर्टल पे कैंडिडेट को रजिस्टर करना होगा। क्वेश्चन बैंक विद सेम डिग्री ऑफ डिफिकल्टी एक क्वेश्चन बैंक होगा जिसमें से सेंट्रल सर्वर बहुत सिक्योर मैनर में रखा जाएगा। वो टेस्ट सेंटर में सिक्योरिटी के साथ जाएगा विथ ऑल दी प्रोटोकॉल्स विच आर रिक्वायर्ड, द टेक्नोलॉजिकल फायरवॉल्स एक्सेट्रा उसमें होंगे और फाइनली वो स्कोर्स जनरेट हो जाएंगे जो 3 साल के। That this common eligibility list, which is also a common list, can be utilized even by the state governments. और हम राज्य की सरकारों को भी सुझाव देंगे और उनके जब समझ में आएगा तो निश्चय ही वो भी समझेंगे कि उसमें इनका लाभ है, क्योंकि राज्य सरकार के लिए भी उनका स्टेट एक्सचेकर में, और इसी तरह आगे चल करके मेरी कल्पना ये है कि प्राइवेट सेक्टर भी इसको उपयोग में ला सकता है। जैसे कि अब हमने देखा एडमिशन्स के सिलसिले में हमारी दूसरी लिस्ट को लाया जाता है। इसमें 1 साल के अंदर 2 होंगे इस प्रकार के टेस्ट, जो बात छूट गई थी वो आपके ध्यान में रहे। और जैसा कि बताया गया है आपको कि 1000 सेंटर टू बिगिन विद and at least 1 center necessarily in each district, so that in other words you can put it that no candidate will have to travel outside his district. કેટના નિર્ણયને આવકારતા વિજય રૂપાણીએ યુવાઓ વતી મોદી સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। કહ્યું હવેથી યુવાનો માનસિક તણાવમાંથી મુક્ત થશે, તેમજ કેટ 12 ભાષામાં લેવાથી દરેક યુવાનને ફાયદો થશે। પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર યુવા ધન વતી અભિનંદન આપું છું કે જે વર્ષોથી યુવાનોની માંગ હતી તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ આ નિર્ણય કર્યો છે। માનસિક તણાવમાંથી એ લોકો મુક્ત થશે તેવું મારું સ્પષ્ટ માનવું છે। ખાસ વિશેષતા એ છે કે કોમન એલિજિબિલિટી ટેસ્ટ 12 ભાષાઓમાં લેવાશે, જેથી ગુજરાતના યુવા ધનને ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાની સરળતા પ્રાપ્ત થશે। કેબિનેટે 1 કરોડ શેરડી પકવતા ખેડૂતો માટે પણ નિર્ણય લીધો છે। સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધું છે। હવે 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થયો છે। તે 10% રિકવરીના આધારે છે। જો 11% રિકવરી થાય છે તો 28 રૂપિયા 50 પૈસા પ્રતિ ક્વિન્ટલ વધુ મળશે। તેનાથી 1 કરોડ ખેડૂતોને ફાયદો થશે। તો બીજી તરફ શેરડીના લાભકારી મૂલ્ય વધતા રાજ્યમાં દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને ફાયદો થશે। કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી। इस साल भी परंपरा के अनुसार जो फेयर एंड रेम्यूनरेटिव प्राइसेस है, लाभकारी मूल्य बढ़ाकर दिया है। अब 285 रुपए पर क्विंटल यानी 2850 रुपए एक टन का दाम निश्चित हुआ है। और 1% अगर रिकवरी बढ़ेगी, 10% रिकवरी के आधार पर यह है, लेकिन अगर 11% रिकवरी होती है तो 28 रुपये 50 पैसे ज्यादा मिलेंगे पर क्विंटल। 9.5 9.5 या उससे भी कम अगर रहता है तो भी गन्ना किसान को संरक्षण देते हुए 270 रुपए का दाम मिलेगा। ये निर्णय भी किया है। 270 रुपए 50 पैसे 75 पैसे। દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી હાથોમાં સોંપાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે દેશના વધુ 6 એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઇવેટ પ્લેયરને આપવામાં આવ્યું છે। પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે એરપોર્ટ્સ માટે
1070 કરોડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રૂપિયા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાના શહેરોમાં એરપોર્ટનો વિકાસ કરવાના ઉપયોગમાં લાવશે. આનાથી મુસાફરોને સારી સુવિધા મળશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટને સમગ્ર રીતે પ્રાઇવેટ કંપનીને આપશે નહીં. 50 વર્ષ સુધી ચાલ્યા બાદ તેઓ એરપોર્ટ ફરીથી एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया ने पाछा मळशे. लेकिन अभी फिलहाल 6 एयरपोर्ट का ऑपरेशन, मैनेजमेंट एंड डेवलपमेंट का कॉन्ट्रैक्ट प्राइवेट प्लेयर्स को देने का लिए ऑक्शन हुआ, टेंडर मांगा गया था और सबसे ज्यादा बोली होने वाले को 3 एयरपोर्ट देने का, लीज देने का आज फैसला हुआ, जयपुर, गुवाहाटी और तिरुवनंतपुरम. इससे क्या होगा, इससे जो अपफ्रंट 1070 करोड़ लगभग मिलेंगे, ये एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया दूसरे छोटे शहरों में एयरपोर्ट का विकास करने में काम उपयोग में लाएगी. ये पैसा बहुत महत्वपूर्ण है. और दूसरा फायदा ये होगा कि यात्रियों को अच्छी सुविधा मिलेगी. यात्रियों के अच्छा सुविधा के साथ साथ एक नई कार्यक्षमता, नई ऊर्जा आएगी. કોંગ્રેસના રાહુલ બાબાને લાગે છે કે સત્તા ઝેર છે અને હવે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને લાગે છે કે સત્તામાં પરિવારવાદ ઝેર છે. પ્રિયંકાએ કોંગ્રેસની 92 વર્ષની પરંપરાને તોડતું નિવેદન આપ્યું છે. પ્રિયંકાએ કહ્યું છે કે કોંગ્રેસને બિન ગાંધી અધ્યક્ષની જરૂર છે. Everybody congratulated me. But last night, my mother came to my room. And she sat with me and she cried. Why did she cry? She cried because she understands that the power so many people seek is actually a poison. મિસ્ટર રાહુલ ગાંધી, આપને સત્તા ઝેર લાગે છે, પણ આપ શ્રીને સત્તા અને ઝેર અંગે કદાચ હકીકત નથી ખબર. ડોન્ટ વરી, આ હકીકત આપની બહેન શ્રી પ્રિયંકા ગાંધીને ખબર છે. બહેન પ્રિયંકા ગાંધીને ખ્યાલ છે કે સત્તામાં પરિવારવાદ સૌથી મોટું ઝેર છે અને તેઓ આ વાત બહુ પહેલાથી જ પરોક્ષ રીતે સ્વીકારી ચૂક્યા છે. કોંગ્રેસ માંગે બિન ગાંધી. શું 134 વર્ષ જૂની કોંગ્રેસ તોડશે 92 વર્ષની પરંપરા? શું કોંગ્રેસ પરથી હટશે પરિવારવાદનો ગ્રહણ? શું કોંગ્રેસની કમાન બિન ગાંધીને સોંપાશે? શું અમલમાં આવશે રાહુલ ગાંધીના દિલની વાત? શું પ્રિયંકાના મનની વાતને મળશે સમર્થન? કોંગ્રેસના 134 વર્ષ જૂની કોંગ્રેસના ઇતિહાસમાં છેલ્લા 92 વર્ષથી જેટલા પણ પાર્ટી પ્રમુખ રહ્યા છે તે તમામ ગાંધી પરિવાર સાથે સંકળાયેલા છે. જવાહરલાલ નહેરુથી લઈ સોનિયા ગાંધી સુધી તમામે કોંગ્રેસની કમાન પોતાના હાથમાં જ રાખી છે. પરંતુ હવે દેશનો રાજકીય મિજાજ બદલાયો છે અને આ વાત કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધી સારી રીતે જાણે છે. પક્ષની કમજોરી કહો કે પછી વિરોધીઓની મજબૂતી, પણ હવે પ્રિયંકાને લાગે છે કે કોંગ્રેસને હવે બિન ગાંધી અધ્યક્ષની જરૂર છે. પક્ષ પ્રમુખ ગાંધી પરિવારમાંથી ન હોવો જોઈએ. પ્રિયંકા, પક્ષે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરી લેવો જોઈએ. પ્રિયંકા, કોંગ્રેસ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી સારી રીતે જાણે છે કે સત્તાના કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર કોંગ્રેસના પરિવારવાદ પર સતત પ્રહાર કરતી આવી છે. आपके परिवार के बाहर का कोई अच्छे कांग्रेसी को कांग्रेस पार्टी का अध्यक्ष बना दो, मैं मान लूंगा. अरे मैं मान लूंगा
कि नेहरू जी ने ऐसी लोकतांत्रिक परंपराएं पैदा की थी कि जिसके कारण कोई समर्पित कांग्रेसी कांग्रेस पार्टी का अध्यक्ष बन पाया। कांग्रेस के अंदर आपको अगर देश का प्रधानमंत्री बनना है, कांग्रेस पार्टी का अध्यक्ष बनना है, तो गांधी नेहरू परिवार के अंदर जन्म लेना है। અને દેશના જનમાનસ પર પણ ગાંધી પરિવારવાદની ઊંડી અને વિપરીત અસર થઈ રહી છે। તો કોંગ્રેસને ફરીથી જીવંત કરવા પ્રિયંકા ગાંધીએ બિન ગાંધી મોડેલ અપનાવવાના મનોમંથન શરૂ કર્યા છે। પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે પક્ષ પ્રમુખ અમારા ગાંધી પરિવારમાંથી ન હોવા જોઈએ અને કોંગ્રેસ પક્ષે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરી લેવો જોઈએ। भैया भी तैयार है, महना का इकरार है, कांग्रेस भी बेकरार है। बिन गांधी को कमान सौंपने परिवार अब तैयार है। अगाऊ पक्षना वरिष्ठ मनाता नेता राहुल गांधीए आ अभिप्राय व्यक्त कर्यो हतो। प्रियंकाए पोताना भाईना विधानने समर्थन आप्युं छे। प्रियंकाए કહ્યું છે કે હું રાહુલ ગાંધીના એ વિધાન સાથે સહમત છું કે પક્ષ પ્રમુખ ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ હોવી જોઈએ। મને લાગે છે કે હવે પક્ષે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરી લેવો જોઈએ। તેમણે વધુમાં એ પણ કહ્યું કે ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ પ્રમુખ બનશે તો એના આદેશ મુજબ કામ કરવાની અમારી તૈયારી પણ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રોજગારી મામલે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। એક ખબરનો હવાલો આપી રાહુલ ગાંધીએ કહ્યું છે કે છેલ્લા 4 મહિનામાં લગભગ 2 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી દીધી છે। રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે છેલ્લા 4 મહિનામાં લગભગ 2 કરોડ લોકોની નોકરી ગઈ છે। 2 કરોડ પરિવારનું ભવિષ્ય અંધકારમાં છે। ફેસબુકમાં ખોટા સમાચાર અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાનો સર્વનાશનું સત્ય દેશથી છુપાઈ શકે નહીં। તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વિષય પર દાવો કર્યો। હવે સત્ય જગજાહેર છે। માત્ર એપ્રિલ જુલાઈ 2020માં 1.90 કરોડ નોકરી ધારકોની નોકરી ગઈ। એકલા જુલાઈ મહિનામાં 50 લાખ નોકરીઓ ગઈ। કૃષિ અને નિર્માણ ક્ષેત્રમાં 41 લાખ લોકોની નોકરી ગઈ। ભાજપે દેશની રોજીરોટી પર ગ્રહણ લગાવ્યું છે। અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે। જ્યાં સુશાંત કેસની મહારાષ્ટ્રમાં તપાસ કરાવવા ઉદ્ધવ સરકાર મથી રહી હતી, ત્યાં સુપ્રીમે સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી। સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપ્યો ફટકો। સીબીઆઈને સોંપાઈ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ। સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકો આપતા આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે। મહારાષ્ટ્ર સરકાર સતત આ મામલામાં સીબીઆઈને તપાસનો વિરોધ કરી રહી હતી અને તેમનું કહેવું હતું કે આ મામલાની તપાસ મુંબઈ પોલીસની પાસે જ રહેવી જોઈએ। સુશાંત સિંહ રાજપૂતના નિધનના મામલામાં પટનામાં નોંધાયેલો કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કરી દીધું છે કે મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે। કોર્ટે પટનામાં નોંધાયેલ એફઆઈઆરને યોગ્ય ગણાવી છે। બે રાજ્યો વચ્ચે ગૂંચવાયેલા આ કેસ પર જસ્ટિસ ઋષિકેશ રોયની બેન્ચે ચુકાદો સંભળાવ્યો હતો। જસ્ટિસ રોયે 11 ઓગસ્ટના રોજ આ અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી। ઈડીએ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા। કોઈ ડિજિટલ પુરાવા ન સોંપ્યાનો આરોપ। લેપટોપ, મોબાઈલની ફોરેન્સિક તપાસ ન કરાયાનો આરોપ।
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી રોજે રોજ આ કેસમાં નવા ને નવા વળાંક આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ ઈડીએ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. ઈડીના સૂત્રોનું માનીએ તો મુંબઈ પોલીસે અત્યાર સુધી કોઈ ડિજિટલ પુરાવાઓ સોંપ્યા નથી. સુશાંતના લેપટોપ અને મોબાઈલની ફોરેન્સિક તપાસ પણ હજુ સુધી કરવામાં નથી આવી. ઈડી ફરી એક વખત રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને શ્રુતિ મોદીને સમન્સ મોકલી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય લાઈવમાં રોકાઈએ નાનકડા વિરામ માટે. આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં 1 વર્ષથી તૈનાત કરેલા પેરામિલિટરી ફોર્સની 100 કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય કરી લીધો છે. 370 હટાવ્યા બાદ પહેલીવાર જવાનો પરત ખેંચાશે. અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં ગોઠવવામાં આવેલા સુરક્ષા દળની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. જે પ્રમાણે 100 કંપનીઓના 10,000 જવાનોને તાત્કાલિક પરત બોલાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયને કાશ્મીર સ્થિત સામાન્ય થઈ છે. વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે. કેતન, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જમ્મુ કાશ્મીરમાં જે તૈનાત પેરામિલિટરી ફોર્સ હતી તેમાંથી 10,000 જેટલા જવાનોને પરત બોલાવવામાં આવ્યા છે. બિલકુલ એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી હટાવી છે ત્યારથી સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં સતત ગૃહ મંત્રાલય અને મોદી સરકાર જમ્મુ કાશ્મીરની જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને અપડેટ આપતું રહે છે. અને જમ્મુ કાશ્મીર વાસીઓને પણ મોદી સરકારે અગાઉ જેમ વચન આપ્યું હતું કે જેમ જેમ સ્થિતિ થાળે પડશે રાજ્યની તેમ મોદી સરકાર લોકહિતમાં પગલાં લેતું રહેશે. અને આ જ લોકહિતના પગલાંને અનુસરીને જેમ કે થોડા દિવસો પહેલા જ 2 જિલ્લામાં 4G કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી અને હવે 10,000 જેટલા જવાનો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે આ જવાનો ગત 5મી ઓગસ્ટે જ્યારે 370 અને 35A ની કલમ હટાવવામાં આવી ત્યારે રાજ્યની પરિસ્થિતિને જોતા સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહ મંત્રાલય તરફથી એક ઓર્ડર પણ પાસ કરી દેવામાં આવ્યો છે. અને આ ઓર્ડર પ્રમાણે BSF, CISF અને SSBની જે વિવિધ કંપનીઓ એટલે કે 100 જેટલી કંપનીઓ છે તેના 10,000 જેટલા જવાનો પરત ખેંચવામાં આવશે જે સુરક્ષામાં અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં રહેલા હતા. અને આ જે આખો જે ઓર્ડર છે તેનો તત્કાલ પ્રભાવથી અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો છે. જી કેતન, આભાર જાણકારી આપવા માટે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલા કરતા વધારે બગડી ગઈ છે. દિલ્હી સ્થિત સેના હોસ્પિટલ તરફથી જાહેર મેડિકલ બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. પ્રણવ મુખર્જીના ફેફસામાં ઇન્ફેક્શનની ફરિયાદ છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર ચાલી રહી છે. ડોક્ટરોની એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. સેનાના તરફથી બહાર પાડવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ પરિવર્તન નથી. જો કે ડોક્ટરોએ પણ કહ્યું હતું કે તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે. 84 વર્ષીય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે તબિયત ખરાબ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાય દિવસ પહેલા તેમની બ્રેઇન સર્જરી થઈ હતી. મહત્વનું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાયરસથી પોઝિટિવ થયા હતા. 10 ઓગસ્ટના રોજ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું હતું કે આ વખતે હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ વખતે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાની નાજુક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટમાં લખ્યું હતું કે ગત વર્ષે 8 ઓગસ્ટના રોજ મારા માટે સૌથી વધુ ખુશીનો દિવસ હતો, કારણ કે મારા પિતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઠીક 1 વર્ષ બાદ 10 ઓગસ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે. ભગવાન તેમના માટે બધું જ સારું કરે તથા મને જીવનના સુખ અને દુઃખ બંને સમાન ભાવથી સ્વીકાર કરવાની શક્તિ આપે. હું તેમના માટેની ચિંતાને લઈ તમામનો ઈમાનદારીપૂર્વક આભાર માનું છું. પાકિસ્તાનમાં બેઠી ડી કંપની ગુજરાતના રાજકારણને નિશાન બનાવવા ષડયંત્ર ઘડી રહી છે.
2002માં ગુજરાત રમખાણનો બદલો લેવા દાઉદ કંપની તેના સાગીરતોને કરાચીથી કરી રહી છે આદેશ. ગુજરાત એટીએસે એવા જ એક નાપાક મનસૂબાનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના રાજકારણ પર અંડરવર્લ્ડની ઘાત. ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું. બે 2002નો બદલો લેવા કાવતરું ઘડાયાની શંકા. 2002 રમખાણનો બદલો લેવા અંડરવર્લ્ડ થનગની રહ્યું છે. કરાચીમાં બેઠેલા દાઉદના સાગરીતો 2002 વખતે ગુજરાતના રાજકારણમાં સત્તામાં રહેલા નેતાઓને ટાર્ગેટ કરવાની સતત તૈયારી કરી રહ્યા છે. અમદાવાદની વિનસ હોટલમાંથી ઝડપાયેલા મુંબઈના 2 શાર્પ શૂટરો આ વાતને સમર્થન આપે છે. આ બંને શાર્પ શૂટરોને કરાચીમાં બેઠેલા છોટા શકીલે ગુજરાતના રાજકારણને ટાર્ગેટ કરવા મોકલ્યા હતા. આ બંને શાર્પ શૂટરો અમદાવાદની વિનસ હોટલમાં રોકાયા હતા. હતા અહીંયા ભાઈ 10 વાગે 15 મિનિટ ઉપર આવ્યા હતા. અહીંયા રિક્ષાવાળો જોડે હતો, ઓટોવાળો. એને ભાઈ મેં ભાડું લીધું, એને પ્રાઇસ કીધું કેટલું છે, મેં 400 રૂપિયા પ્રાઇસ બતાડ્યો અને 350 મને આપ્યા હતા. આધાર કાર્ડ લઈને એન્ટ્રી કરી. રિક્ષાવાળા ભાઈ એને મેં કીધું આ શું છે તમારા જોડે આવી? ભાઈ મેં કીધું મને ઓટોવાળો છે છોડવા આવ્યો. મેં કીધું ચલો હું કમિશન કોઈને આપતો નહીં એમ કીધું. ઓટોવાળા ના પાડ્યું, નહીં આલ્યું. એણે 30 રૂપિયા એને ઓટોવાળાને આપ્યા હતા. એણે પછી મેં આધાર કાર્ડ લઈને નામ લખ્યું, એનો એન્ટ્રી કરી. મેં પાણીની બોટલ આપીને 105માં અને રૂમમાં મેં આલી. પછી ગુજરાતનું રાજકારણ અંડરવર્લ્ડના નિશાના પર. એટીએસને મળ્યા હતા ઇનપુટ. ડી કંપનીના સાગરીતોને ઝડપવા એટીએસની હતી વોચ. ટેકનિકલ સર્વેલન્સના આરોપીને દબોચી લેવાયો. કાવતરાને અંજામ આપે તે પહેલા જ એટીએસ ત્રાટકી. છોટા શકીલના ઇશારે અંજામ આપવામાં આવ્યાનું ખુલ્યું. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને શહેરના રીલીફ રોડ ઉપર આવેલી હોટલ વિનસમાં છોટા શકીલના શાર્પ શૂટર આવ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે એટીએસે રેડ કરી હતી. આ દરમિયાન શાર્પ શૂટરોએ એટીએસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો, જ્યારે બીજો આરોપી ભાગી ગયો હતો. એક તરફ આ ઘટના મામલે દેશમાં ધાર્મિક અને રાજકીય ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ ગોરધન ઝડફિયાએ પોતાની સુરક્ષા મામલે સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા ઉપર હત્યાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદની અંદર એટીએસ ટીમ દ્વારા છોટા શકીલની ગેંગના 2 માણસો પકડાણા છે. આવું ષડયંત્ર ગુજરાતના ધાર્મિક હિન્દુ સમાજના જે નેતાઓ છે એને ખતમ કરી નાખવા માટેના બધા ષડયંત્રો છે. ભૂતકાળની અંદર પણ ગુજરાતની અંદર હરેનભાઈ પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ જ રીતે ગોરધનભાઈને ખતમ કરી દેવા માટેનું જે ષડયંત્ર છે એ પકડાણું છે. કોઈ માહિતી નહોતી. હું અધ્યક્ષશ્રીના સાથે પ્રવાસમાં છું, સોમનાથ જિલ્લામાં છું. સવારમાં પ્રદીપસિંહજી જાડેજા અમારા ગૃહ રાજ્યમંત્રી છે, એમણે ફોન કર્યો કે એક વ્યક્તિ પકડાયો છે જેમાં તમને મારવાની સાજિશનો પર્દાફાશ થયો છે. બાકીની વિગતમાં સુરક્ષા બાબત એમણે પૂછ્યું તો મેં કહ્યું જે સરકારને ઠીક લાગે તે કરે. અગાઉ હું ઝેડ કેટેગરીમાં હતો, અત્યારે વાય કેટેગરીમાં છું. મારી સરકાર મારી ચિંતા કરતી જ હોય, મારે કઈ રજૂઆત કે દરખાસ્ત કરવાની ના હોય. 2002નો બદલો લેવા અંડરવર્લ્ડે કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. ડી કંપનીના ઇશારે ગુજરાત આવેલા શાર્પ શૂટરોથી આ વાતને પુખ્તા પુરાવા મળે છે. તેવામાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી ઉમદા કામગીરીનો દાખલો બેસાડી બતાવ્યો છે. ગોરધન ઝડફિયા પર અંડરવર્લ્ડની બદનજરનો ખુલાસો થયા બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. સાથે જ ઝડફિયાની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આના સંદર્ભમાં પકડવાનો બાકી છે એ બંનેનું સંયુક્ત
તપાસ બાદ જ એમના મનસૂબા હતા એ અંગેની તપાસના અંતે જ કહી શકાય. એ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહ્યા છે. આજે સવારે જ એ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલની સાથે સોમનાથ કાર્યક્રમમાં હતા. એમની સાથે મારી વાત થઈ છે અને આ અંગે રાજ્યના DGPને એમની સુરક્ષામાં જરૂરી વધારો કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી. અમેરિકાના જંગલોમાં આગ લાગી છે, જેના કારણે એક આગનો ટોર્નાડો તાજેતરમાં જ જોવા મળ્યો છે. આ નજારો ઘણો દુર્લભ હોય છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોયલન્ટ વિસ્તારની આ ઘટના છે, જેને લઈને ઇતિહાસમાં પહેલીવાર US નેશનલ વેધર સર્વિસે ચેતવણી જારી કરી છે. આગના ટોર્નાડોને ફાયર ટોર્નાડો પણ કહેવામાં આવે છે. આજકાલ આ ફાયર નેડો પણ કહેવાય છે, જ્યારે ચક્રવાતી હવા આગની ગરમી, આગ અને ધુમાડાને પોતાની તરફ ખેંચે છે, ત્યારે ફાયર ટોર્નાડો બને છે. આને જોઈને એવું લાગે છે કે જમીનમાંથી આગની ગોળ ઘૂમતી લહેર આકાશ તરફ જઈ રહી છે. હવામાન વૈજ્ઞાનિકો અનુસાર ફાયર ટોર્નાડો ઘણા ગંભીર વાતાવરણમાં જોવા મળે છે. આ સમગ્ર રીતે આગથી ભરેલું હોય છે, જેના માર્ગમાં જે પણ આવે છે તે બળીને સમગ્ર રીતે ખાખ થઈ જાય છે. આનાથી છુટકારો મેળવવો ફાયર ફાઇટર્સ માટે પણ મુશ્કેલ હોય છે. જો ફાયર ટોર્નાડો માટે યોગ્ય મોસમ બની જાય છે તો આ આકાશમાં 30,000 ફૂટ સુધી જઈ શકે છે. આ દરમિયાન 177 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ચાલે છે. આ કેટલી વાર વધીને 270 કિલોમીટર સુધી ચાલી જાય છે. 2 વર્ષ પહેલા 2018માં કેલિફોર્નિયામાં જ ફાયર ટોર્નાડો જોવા મળ્યો હતો. ત્યારે તેમણે 265 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સફર કરી હતી. મંતવ્ય લાઈવમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.